લાખણી તાલુકાના પેપળો ગામથી બોલું છું ખેડૂત। જેવી ભાવનગરમાં પરિસ્થિતિ શી છે એ નહીં અમારા લાખણી તાલુકાના પેપળો ગામે પણ શી છે। પેપળો ગામની આજુબાજુ ખેડૂતોને લગભગ 50%થી વધારે પાક નિષ્ફળ ગયો છે। રાજ્ય સરકાર ખેડૂતોની વારે આવે। આ તો જેવી રીતે ઉનાળુ બાજરી પણ માવઠાના કારણે નષ્ટ પામી હતી અને 200-250ના ભાવે ખેડૂતોને વેપાર કરવો પડ્યો હતો અને 600ના ભાવે ખેડૂતોને બાજરી ખરીદવી પડી હતી। એવી જ રીતે અત્યારે ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ છતાં શિયાળો બેહવાની ટાઈમે જ ચોમાસું બેસી ગયું એવી હાલત થઈ છે। અત્યારે જો કેમેરામેન આ બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરો। આમાંથી હાવ સાર તો બિલકુલ નષ્ટ પામી છે અને સતત 3 દિવસથી વરસાદ પડવાના કારણે 3 ઇંચથી વધારે વરસાદ પેપળો ગામે પડ્યો છે અને ફોફા પણ હાવ નષ્ટ પામ્યા છે અને ખેડૂતોને પડદા જેવી પાટું છે। અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ અને અમારા વિસ્તારના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, લાખણી તાલુકા ટીડીઓ શ્રી આ વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં રજૂઆત કરે એવી અમારા ખેડૂત અગ્રણી તરીકે અને એક સામાજિક આગેવાન તરીકે અમારી વિનંતી છે। બસ એટલો કટિંગ કરો।